દોસ્તીની વાત આવે ત્યારે આમ તો જય વીરુ અને મુન્ના સર્કિટની દોસ્તી આપણે એક વખત અવશ્ય યાદ આવે, પરંતુ વાત જ્યાં પશુ પ્રાણીઓ સાથેની હોય ત્યાં આ કિસ્સો ઘણી બધી રીતે અલગ પડે છે. કોડીનાર તાલુકાના વેડવા ગામે ખેડૂત નારણભાઈ સાવધરિયાને મિતુ નામના પોપટ સાથેની ગાઢ દોસ્તી આજે જગજાણીતી બનાવી છે. નારણભાઈ ચાલીને જાય કે બાઇક લઈને નીકળે, મિતુ તરત જ એના ખભા ઉપર આવીને બેસી જાય છે. આ બંનેની મિત્રતા હવે ગામ આખામાં જાણીતી થઈ છે. આશરે 6 માસ પહેલા વાડીએ એક પોપટનું બચ્ચું મળી આવ્યું હતું. એમની વાડીમાંથી આ પોપટનું બચ્ચું મળતા કદાચ તે પોતાની માતાથી વિખૂટું પડી ગયું હોય એવું મનાતું હતું. નારણભાઈએ ઘણી શોધખોળ કરી, પરંતુ માતા સાથે એનો કોઈ મેળાપ થયો નહીં. ત્યારબાદ નારણભાઈએ પોપટના બચ્ચાને સાચવવાનું નક્કી કર્યું. પોપટના બચ્ચાની સાર સંભાળ રાખી અને ઉછેર્યું. સમય જતાં બંને વચ્ચે દોસ્તી થઈ, જે આજે સૌને આકર્ષી રહી છે. 6-7 મહિના પહેલા મને અહીંથી વાડીએથી જ મળેલું નાનું એવું બચ્ચું હતું, ઉડી શકતું નહોતું, અને એને અહીંથી પછી ઘરે લઈ ગયો. ઘરે એને 6 મહિના હાંચ્યું, ધીમે ઉઠતા શીખવાડ્યું અને ઘરમાં ઉઠતા શીખવાડ્યું. ત્યાર પછી ઉઠતા શીખી ગયું, એ પછી એને ઉડાડી દીધેલું, અને ઉડાડી દીધા પછી 8 દિવસથી ફરી વાર મારે ઘરે આવ્યું એટલે એને આવ્યા પછી થોડુંક ખવડાવ્યું તો 2-3 દિવસનું ભૂખું હશે, ખાધું વધારે, અને ત્યાર પછી મારાથી વિખટવું પડતું નથી. ખેડૂત નારણભાઈ જ્યાં પણ જાય ત્યાં એમની સાથે પડછાયાની જેમ પોપટ રહે છે. આવી દોસ્તી જોઈને લોકો કહે છે કે મિત્ર હોય તો આવો. પશુ પંખી અને માણસ વચ્ચેનો સંબંધ વર્ષો જૂનો રહ્યો છે. સમયાંતરે તેના કેટલાક કિસ્સાઓ જોવા જાણવા પણ મળે છે. પરંતુ ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના એક ગ્રામ્ય વિસ્તારમાંથી ખેડૂત અને પોપટની દોસ્તી આજે ચર્ચામાં છે. આપના પોતાના પ્લેટફોર્મ લલકારને લાઈક કરો, ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો.